નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે તબક્કાવાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાની ઉપસ્થિતિમાં ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની પારદર્શી પદ્ધતિથી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું। રેન્ડમાઇઝેશન ઈવીએમ તમામ વિધાનસભા મત વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવશે, જ્યાં સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા ઈવીએમનો વિધાનસભા મત વિભાગ કક્ષાના સ્ટ્રોંગ રૂમમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં નિયત પ્રોટોકોલ મુજબ સંગ્રહ કરવામાં આવશે। બંને વિધાનસભા બેઠકોના 616 બૂથો માટે ફાળવણી કરવામાં આવી હતી। ફર્સ્ટ રેન્ડમાઇઝેશન બાદ રેન્ડમાઇઝ ઈવીએમની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પૂરી પાડવામાં આવશે। ચૂંટણી તંત્ર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સોફ્ટવેરની મદદથી રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી। હવે વિધાનસભા બેઠક કક્ષાએ દ્વિતીય રેન્ડમાઇઝેશન કરવામાં આવશે। આપણે આજે લોકસભા ઇલેક્શન 2024 અંતર્ગત આજે ઈવીએમનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન ડીઓ કક્ષાએ રાખવામાં આવેલું હતું, જેમાં બંને આપણી વિધાનસભા 148 નાંદોદ અને 149 ડેડિયાપાડા બંને વિધાનસભાને આજે આપણે 125% લેખે બીયુ, 125% લેખે સીયુ, 135% લેખે વીવીપેટ રેન્ડમાઇઝેશન સોફ્ટવેર યુઝ કરીને આજે આપણે એમને ઈવીએમની ફાળવણી કરવા માટેની બેઠક રાખવામાં આવેલ હતી। આજની બેઠકમાં માન્ય રાજકીય પક્ષમાંથી તેમના પ્રતિનિધિ આજે હાજર રહેલા હતા। એમની હાજરીમાં અને કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં આજે આપણે ઈવીએમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું।